સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે ક્યાં નજર વૈશ્વિક બજારોમાં? ગુડ મોર્નિંગ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક પોઝિટિવ સંકેતો આપણને આવતા દેખાયા છે। યુએસ માર્કેટમાં ગઈકાલે સતત ત્રીજો દિવસ આપણે જોયો જ્યાં એક તેજી સાથેનું ક્લોઝિંગ તમામ ઇન્ડાઇસીસમાં બનતું દેખાઈ રહ્યું છે। ડાઉ જોન્સની જો વાત કરી લઈએ તો લગભગ અહીંયા 230 પોઈન્ટ્સનો વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે। નાસ્ડેકમાં જુઓ ઓલમોસ્ટ 0.50%, એટલે ઓલમોસ્ટ અડધા ટકાથી વધુની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। S&P 500ની વાત કરી લઈએ, અહીંયા પણ એક 400 પોઈન્ટ્સથી વધારે ની ખરીદારી જે છે તે આપણને અહીંયા બનતી દેખાઈ હતી। એટલે અહીંયા જુઓ અડધા ટકાથી વધુની અપસાઇડ S&P 500માં પણ ખાસ કરીને બનતી દેખાઈ હતી। તો યુએસ માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો છે, પણ જે કેશની સ્થિતિ જો આપણે જોઈ લઈએ અત્યારે કેવી રહેતી દેખાઈ રહી છે એના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે ફંડ મેનેજર જે છે એમાં કેશમાં રેકોર્ડ નીચલા સ્તરે અત્યારે બેઠી રહ્યા છે। સાથે જ બજારમાં વેલ્યુએશનને લઈને ચિંતા હજી પણ યથાવત લાગી રહી છે। 2026ની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા તેઓ માની રહ્યા છે કે ઓછામાં ઓછા 2 કાપની આશા 2026 માટે બનતી દેખાઈ રહી છે। અને S&P 500ની જો આપણે વાત કરી લઈએ તો 2026માં S&P 500ની આવક 14% વધવાની આશા બનતી દેખાઈ રહી છે। તો અત્યારની સ્થિતિ ઓવરઓલ માર્કેટની અત્યારે આ રીતની બનતી દેખાઈ રહી છે। 2026 માટેનો આઉટલુક પણ જે આશા અપેક્ષા બનતી દેખાઈ રહી છે એના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। પણ બજારના જે નિષ્ણાંત છે તેનું શું કહેવું છે એના પર પણ નજર કરી લઈએ। તેઓ કહી રહ્યા છે કે 2026માં જે અસ્થિરતા છે એની ચિંતા હજી પણ ટળી નથી। જે બેલવેધર વેલ્થ છે તેઓ કહી રહ્યા છે કે હજી પણ થોડી ઘણી અનિશ્ચિતતા જે છે 2026માં પણ આપણને રહેતી જોવા મળી શકે છે। પાછલા સપ્તાહે શેર્સમાં રોકાણ થોડું ઓછું થયું છે, ડ્યુઇશ બેંક એવું કહી રહ્યા છે। અને એમનું એમ પણ કહેવું છે કે રોકાણ ભલે ઓછું છે પણ સારી વાત એ છે કે રોકાણ જે છે તે અહીંયાથી વધારે થતું દેખાઈ રહ્યું છે। ડ્યુઇશ બેંક તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ જે ગોલ્ડમેન સેશ છે તેઓ અહીંયા કહી રહ્યા છે કે બજારની અર્થવ્યવસ્થાની મજબૂતીને પૂર્ણ રૂપે નથી આંકી રહ્યું, એટલે બજાર જે છે તે અર્થવ્યવસ્થાની મજબૂતીને સંપૂર્ણ રીતે આંકી નથી રહ્યું। અને અહીંયા જે છે તે હવે કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે। પણ બજાર અંગે જે નિષ્ણાંતોએ પોતાનો વ્યક્ત મત કર્યો છે એના પર પણ અહીંયા નજર રાખવાની રહેશે। બીજી બાજુ સ્ટીફન મિરાઈનું એક મોટું નિવેદન આપણને આવતું દેખાઈ રહ્યું છે। અર્થવ્યવસ્થા માટે વ્યાજ દરોમાં કાપ જરૂરી છે તેઓ અહીંયા કહી રહ્યા છે। સાથે જ તેઓ એમ પણ કહી રહ્યા છે કે ફેડ જો અહીંયાથી કાપ નહીં કરે તો પછી મંદી આવવાનો ડર અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। આ સાથે જ ટૂંકા ગાળે મંદી આવવાની આશંકા પણ તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બેરોજગારી વધી રહી છે એને ધ્યાનમાં રાખીને ફેડે વ્યાજ દરોમાં કાપ જે છે તે અહીંયાથી કરવો જરૂરી છે તેઓ અહીંયા કહી રહ્યા છે। અને સ્ટીફન મિરાઈનું જે નિવેદન આવ્યું છે એના પર પણ એક નજર રાખવાની રહેશે। ઓવરઓલ હવે જે ફોકસ છે તે Q3 જીડીપીના ડેટા પર છે। બજારની નજર ત્યાં બનતી દેખાઈ રહી છે, કારણ કે આજે યુએસના જીડીપીના ડેટા આપણને આવતા જોવા મળશે। બજારને Q3 જીડીપી જે છે તે 3.5% રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે। Q2ની જો વાત કરી લઈએ તો 3.8% હતી, એટલે થોડું જીડીપી દર જે છે તે ત્યાંથી 3.8%ની સામે 3.5% રહેવાની આશા અત્યારે માર્કેટની બનતી દેખાઈ રહી છે। જાણકારોની વાત કરી લઈએ, 2026માં અર્થવ્યવસ્થામાં સુસ્તીની આશંકા તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો આ થોડી ઘણી અનિશ્ચિતતા જે છે તે હજી પણ 2026માં આપણને આગળ વધતી જોવા મળી શકે છે એવું અત્યારે મોટાભાગના નિષ્ણાંતો યુએસ માર્કેટ માટે માની રહ્યા છે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, ત્યાંથી પણ થોડા પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા હતા। તાઇવાન ઇન્ડેક્સ, કોસ્પી, નિક્કેઈ બધામાં જુઓ 10%થી વધુની અપસાઇડ। નિક્કેઈમાં થોડું ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ છે પણ પોઝિટિવિટી છે। બાકી ઇન્ડાઇસીસની વાત કરી લઈએ, શાંઘાઈમાં પોઝિટિવ કામકાજ, સ્ટ્રેટ ટાઈમ્સમાં જો 5%થી વધુની અપસાઇડ, હેંગસેંગમાં પણ 10%થી વધુની તેજી આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવ સંકેતો છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયા મામૂલી ખરીદારી આપણને બનતી દેખાઈ હતી, અત્યારે જુઓ 10%થી વધુની અપસાઇડ। અને લેવલ સ્પેસિફિક જો વાત કરી લઈએ 26,262ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો ક્યાં ને ક્યાં જે રીતે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટ પોઝિટિવિટી બતાવી રહ્યા છે, આપણા માર્કેટ પણ એક તેજી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે।